હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો કેમ છો બધા? મજામાં જશો? અત્યારે બપોરના વાગ્યા છે 12:30 ને થોડા આવી ગયા છે વાડીએ. બપોરા પાણી કરીને ને લાઇટ અત્યારે આવી હતી. બપોરા વાગી ગઈ હતી કલાક દોઢ કલાક જેવી. બપોરા કરીને તે થોડીક બેઠા કા લાઇટ આવી ગઈ. આપણે આવી ગયા છે વાડીએ અને આપણે આગલા વિડીયો બતાવીએ એમ. આપણે જોઈજો નંદીમાં બોર છે આપણો, તેમાં મોટર મૂકી છે. મોટર છે 3ની, એટલે કૂવામાં નાખ્યું પાણી. કૂવામાં એટલું પાણી ભરાનું. અત્યારે હવે ઘઉં પડી ગયો છે, જોઈ શકો. અને ઘડકો આવશે ઘડી કરે. પાણી તો ભરાઈ ગયું છે, તો આપણે હાલો મોટર ચાલુ કરી દઈએ. આની તો ઉપાધિ છે નહીં, કેમ કે અહીંયા તો ઓટોમેટિક છે ને, એટલે દાળવાળી તો એમણામ ચાલુ થશે. પાવર આવે એટલે ચાલો કૂવાવાળી ચાલુ કરી દેવી. હમણાં તમને જાર બતાવું. જારના આપણે વિડીયો મૂક્યા છે. જાર આપણે વાવીને ત્યારના વિડીયો ચાલુ છે. જોકે આપણે બ્લોગિંગનું આ ઝારમાં પાણી વાળવા આવતા ને ત્યારથી જ ચાલુ કર્યું છે. આપણે આગલા વિડીયો જોઈ જજો. પેલો બ્લોગ જ આપણે અહીંયા વાડીએ ઉતાર્યો હતો. બાકી હવે ચાલુ કરી દીધું. હમણાં આવી ગયા છે. જો અહીંયા ઢાળમાં થોડીક પાણી પૂગતું નથી, એના કારણે થોડીક લંગાઈ ગઈ છે. બાકી બીજી તો આગળ ઉપર સારી છે બધી. ઝારમાં દાણા ચડી ગયા છે સારા. આવે એક પણ પી જાય એટલે ઝાર પાકી જશે. હવે આમાં તો તમને દાણા દેખાય તો બતાવવાની કોશિશ કરું. આવા કાંક થયા છે, દેખાતા હોય તો આવું કાંક છે અમારે તો. બાકી ચાલો હવે મોટર ચાલુ કરી દેવી અને જે પાણી પીવી પાઈ દેવી. આજે બીજું શું હોય. પણ આ 2 દિવસથી તો છે ને વાતાવરણ એવું થઈ ગયું છે વાદળાવાળું. વાદળ જોઈ જાઓ. 2 દી વરસાદની આગાહી હતી, પવનની આગાહી હતી. એમાં 2-3 દી તો કૂવાવાળી મોટર ચાલુ જ નથી કરી, કારણ કે જો પાય હોય ને વરસાદ આવે ને તો બધું આડું પડી જાય, એટલા માટે પાયું જ નહોતું. ચાલો મોટર ચાલુ કરવી. પેલા લાઈને ખેંચવી જોઈશે, કારણ કે આગળ ઘોડા પડી ગયા હોય. થોડીક ખેંચીને થોડો હંતાળો કરી દેવી. બહુ નથી વાંધો, એટલે ચડાવી દેવી. તો આ લાઈન ચડાવી દીધી છે ને આપણે કાબુ કાંઈ એમની ચડાવી એમ રીતે ચડાવી દીધો ને કરી દેવી ચાલુ મોટર. ઓલી તો ચાલુ થઈ ગઈ છે, એ આ કૂવાવાળી ચાલુ કરી દેવી. જોઈ જાઓ ના કાગળ આપણે ઢાંકી દેવી. વરસાદની ઉપાધિ નહીં, બલ્લે બલ્લે. તો ડાયરેક્ટ અત્યારે વરસાદનું કંઈ નક્કી જ નથી હોતું. ડાયરેક્ટ વરસાદ આવી જાય એટલે આપણે ઢાંકેલું તૈયાર જ રાખીએ, ઉપાધિ જ નહીં. ચાલો વિડીયોમાં બન્યા રહીજો. આપણે જઈએ ઉપલા સાઈડે. આ 2 ઘરામાં વધારે તાણ પડી ગઈ છે. દાણા જોઈ શકો આવા છે કાંક. એક પાણી પીશે ને એટલે મસ્તીની છે, ઝાર પાકી જશે. એક પાણી પીવું જોઈએ, બાકી તો હવે તાણ પડે. પાણી હાલે ન હાલે કાંઈ નક્કી ન હોય. હાલો વિડીયો બનાવી જો. આપણે જઈએ ઉપલા છે. તો આપણે આવી ગયા છે ઉપલા છે. જોઈ શકો પાણી આવી ગયું છે અહીં. હવે આપણે બાકી ગયો છે ખાલી જોઈ શકો. પછી પાણી વળી જાય છે પાછું આમ. હવે વાંધો નહીં આવે. હવે એક જ સા છે ને પાણી પાછું વળી જાય એટલે એક પાણી તો આરામથી પી જવાનું છે ભાઈ. તો છે ને ઝાર તો પાકી જાય.
સારી જોઈ શકો. 4 વીઘાની ઝાર છે આ, અને આમાં લોથાય તમે જોઈ શકો. અને બહુ ઘાટી નથી રાખી ને બહુ પારવી નથી રાખી આપણે આમાં. લોથાય તમે જોયા. આ 1 વીઘે કેટલી ઉતરશે એ જરા કમેન્ટ કરજો. અને આપણે ઝાર પાકશે ને ત્યારે તેનો વિડીયો હોય તે બનાવીને મૂકશું કે આ ઝાર કેટલી થઈ. 4 વીઘાની આપણે પકવવાની છે તો એ તો 100% પાકવું છે. બાકી હવે વરસાદ થાય અને બગડે તો વાત અલગ છે. બાકી ઝારમાં કાંઈ ઘટે એમ છે નહીં આ વર્ષે. તો ચાલો હવે મળીએ નવા વ્લોગમાં. અને આપણે છે ને એટલા છેડે જઈશું, ત્યાંથી નાકા જોઈશું ને. હવે એક સા રહ્યો છે, એક સા વાળી પાછું પાણી આમાં વાળવાનું છે. તો ચાલો હવે મળીએ નવા વ્લોગમાં. બાય બાય.